છે વ્યાકરણ અને વ્યાકરણમાં અશુદ્ધ વ શુદ્ધ વાક્ય રચના, અશુદ્ધ વ શુદ્ધ વાક્ય રચના વિદ્યાર્થી મિત્રો દરેક જણ પોતાની હિન્દીની ચોપડી ખુલ્લી રાખશે એમાં ખૂબ જ સરસ રીતે ખૂબ જ ડીપમાં માહિતી આપણને આપી છે કે એને આપણે નોટમાં લખવાની જરૂર નથી, અહીં જોઈશું બરાબર। તો દરેક વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 20 ઉપર જોઈશું કાઢશે। પેજ નંબર 20 ઉપર જોઈએ કે ભાઈ અશુદ્ધ વ શુદ્ધ વાક્ય, તો આપણને ઘણા કેટલાક નિયમો હોય છે વ્યાકરણના કે ભાઈ એ વ્યાકરણના નિયમો પ્રમાણે વાક્ય રચના હોય ત્યારે જે વાક્ય શુદ્ધ કહેવાય છે નહીંતર એ અશુદ્ધ કહેવાતું હોય છે। તો પરીક્ષામાં આવું દરેક પરીક્ષામાં એક ગુણનું પૂછાશે। અશુદ્ધ વાક્ય હશે એટલે કે ખોટું વાક્ય હશે એને આપણે શુદ્ધ વાક્ય તે સાચું બનાવવાનું થશે। હવે આપણને એમ થશે કે ભાઈ ભાષા, तो भाषा के वर्ण या शब्द, भाषा के वर्ण हो, शब्द हो या वाक्य हो, यदि वर्ण शब्द तथा वाक्य आदि के प्रत्येक स्तर पर कुछ ऐसे निश्चित नियम होते हैं और जिनसे भाषा का मानक स्वरूप बनता है। मानक यानी कि असली स्वरूप, शुद्ध स्वरूप, तो के दरेक शब्द होय के પછી વાક્ય હોય કે વર્ણ હોય એનું એક યોગ્ય રૂપ હોય છે, જે સાચું રૂપ હોય ત્યારે જ એ ભાષાનું સ્વરૂપ બને છે। તો એ બે ત્રણ નિયમો એ લખેલા છે। तो ये રીતે આપણે જોઈશું तो कि भाई हम जानते हैं कि भाई वाक्य रचना की अशुद्धियों का मुख्य कारण होता है व्याकरणिक नियमों का सही रूप में न जानना। तो यहाँ कुछ नियम दिए हैं, 2-3 नियम यहाँ मैंने दिए हैं, लेकिन हम सब आप अपनी अपनी पुस्तक में भी देख सकते हैं। पहला नियम है पदक्रम संबंधी नियम। पदक्रम संबंधी नियम यानी कि पदक्रम जो वाक्य में ये सभी पद होते हैं, वाक्य में एक शब्द एक पद बनता है तो ये पद होते हैं, वह पदों का क्रम सही है या गलत है। આપણને એમ થશે કે વાક્યનો પદમાં શું સહી અને ગલત હોવું જોઈએ, તો હોય વિદ્યાર્થી મિત્રો ધારો કે આપણે વાક્ય લખીએ તો વાક્યમાં કર્તા હોય, કર્મ હોય, પછી કારક વિભક્તિ પ્રત્યય હોય અને ક્રિયા હોય, ક્રિયા વિશેષણ પણ હોય। તો આ બધામાં શું આપણે પહેલા ક્રિયા મૂકી દઈશું તો ચાલશે કે પછી ક્રિયાની પછી ક્રિયા વિશેષણ મૂકી દઈશું તો ચાલશે? नहीं चले। तो ये ज पदक्रमनी बात है। तो एवा કેટલાક નિયમો છે એ આપણે મેં લખ્યા છે, જોઈશું। પહેલો નિયમ છે कि भाई वाक्य में पहले कर्ता फिर कर्म और अंत में क्रिया आते हैं। जब हम लिखते हैं या बोलते हैं तो वाक्य में सबसे पहले कर्ता यानी कि क्रिया के करना जो क्रिया करता है क्या करता है यानी कि कर्म शू करे छे, गुजराती में शू थी जे આપણને જવાબ મળે છે। તો જો વાક્યમાં કર્મ આવતું હોય તો કર્મ આવે, એના પછી સૌથી પછી ક્રિયા આવે, આ એનો ક્રમ છે। તો એ મેં એક વાક્ય લખ્યું કે મિથુન ક્રિકેટ ખેલતા है, तो मिथुन कौन क्रिकेट खेलता है तो मिथुन, तो क्रिकेट खेलना એટલે કે રમવાની ક્રિયા કોણ કરે છે તો મિથુન, તો એ મિથુન ક્યાં આવ્યું પહેલા આવ્યું। ક્રિકેટ શું ખેલે શું રમે છે, ગુજરાતીમાં શું રમે છે, હિન્દીમાં क्या खेलता है तो क्या थी जवाब મળે, तो क्रिकेट खेलता है और खेलता है तो क्रिया है बराबर। बीजू वाक्य है नियम पर बीजो है जो कर्ता અને કર્મ એમાં કોઈ વખતે कारक શબ્દનો અથવા તો कारक વિભક્તિનો પ્રયોગ થયો હોય ત્યારે કર્તા અને કર્મની વચ્ચે મુકાય છે। વિભક્તિ પ્રત્યય ક્યાં મુકાય છે તો કર્તા અને કર્મની બરાબર વચ્ચે। કોઈક વખતે પાછળ પણ હોય છે પણ બને ત્યાં શક્ય હોય તો ત્યાં શક્ય હોય ત્યાં સુધી વચ્ચે હોય છે। એ આપણે એક વાક્ય જોઈશું, માતાજી ચાકુ से फल काटती है, तो माताजी करता है, फल क्या काटते हैं तो फल क्या हुआ कर्म हुआ। उसके दोनों के बीच में चाकू से એટલે કે ચાકુ વડે, તો ચાકુ વડે તૃતીય વિભક્તિ છે, સાધનનો પ્રયોગ કરે છે। તમે સંસ્કૃતમાં ભણતા હશો, આઠમામાં પણ કારક વિભક્તિઓ ભણવામાં આવી છે, ભણી ગયા હશો। તો એ ચાકુ છે એટલે ચાકુ વડે, ચપ્પા વડે, તો વડેથી દ્વારા થકી એ ત્રીજી વિભક્તિ છે, કરણ વિભક્તિ સાધનનો બોધ કરાવે છે। પહેલી વિભક્તિ તો કર્તા વિભક્તિ, બીજી કર્મ, ત્રીજી કરણ, ચોથી સંપ્રદાન કે કોઈના માટે કામ થતું હોય, પાંચમી અપાદાન કે ભાઈ એકબીજાથી છૂટું પડવાનું, કોઈ સ્થળથી છૂટું પડવાનું હોય કે ગમે તો એમાં અપાદાન વિભક્તિ આવે છે। છઠ્ઠી વિભક્તિ આવશે તો ભાઈ
નાનો નુની અથવા રાનો રૂરી, તો એ સંબંધ વ્યક્ત કરે છે એટલે સંબંધ વિભક્તિ છે. અને સાતમી વિભક્તિ સપ્તમી વિભક્તિ થશે અને સપ્તમી વિભક્તિમાં સ્થાન અને કારણ અને રીતિ આનો બોધ કરાવે છે. અને છેલ્લે આઠમી વિભક્તિ સંબોધન વિભક્તિ. તો આ વિભક્તિઓ છે જે અત્યારે આપણે ભણવાની નથી, ખાલી તમને યાદ કરાવું છું, તમે ભણી ગયા છો. તો ચા પૂછશે તે વિભક્તિ આવી, બરાબર. એ જ રીતે જો વાક્યમાં ક્રિયા વિશેષણ હોય તો પછી એ ક્રિયાની આગળ આવે. क्रिया विशेषण मोहन धीरे धीरे चल रहा है, तो चल रहा है ये क्रिया है. कैसे चल रहा है, तो धीरे धीरे चल रहा है. हम कहते हैं बच्चे शांति से बैठे हैं, तो कैसे बैठे हैं, तो शांति से बैठे हैं. तो એવી રીતે વાક્યમાં જો વિશેષણ હોય તો એ ક્રિયાની પહેલા આવે છે, પણ કર્તા તો હંમેશા પહેલા જ આવે. એની પછી નિયમ છે, પાંચમો નિયમ છે 20મા પેજ ઉપર, વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું. छात्रों ने गुरुजी को एक फूलों की माला पहनाई. अशुद्ध वाक्य છે. આમાં આપણને કે ભૂલ કે આમાં તો બરાબર છે, પણ એક ફૂલો કી માલા નહીં. ઘણી વખતે ક્રમ પલટીને પણ તમે વાક્ય મૂક્યું અશુદ્ધ, તો આમાં શું હશે? छात्रों ने गुरुजी को फूलों की एक माला पहनाई. एक फूलની માળા હોય ના હોય, તો फूलों की एक माला पहनाई. બીજું વાક્ય છે તેમ છે यहाँ शुद्ध गाय का दूध मिलता है. तो गाय शुद्ध હોય કે गाय तो शुद्ध ना हो, पर गाय का शुद्ध दूध या घी मिलता है, बराबर. तो ये रीते छे. एनी पछी न या नहीं, तो शिक्षक महोदय घर पर नहीं मिलेंगे, तो शिक्षक क्षमा नहीं आएगा. तो यहाँ क्रिया के पहले नकारवाचक शब्द रखा जाता है. लेकिन जब हम किसी को आग्रह करते हैं, चलो हमारे घर चलो ही चलो, चलो ना आप हमारे घर आओगे ना, तो त्यारे न ये पाछळ मुकाय छे, बराबर. पेज नंबर 21 ઉપર જોઈશું. કર્તા અને કર્મ વિભક્તિ હોય ત્યારે ક્રિયા હંમેશા પુલ્લિંગ એકવચનમાં હોય છે. ત્યારે કે પહેલું વાક્ય છે આપણે જોઈશું કે માને લડકી को बुलाई, माने लड़की को बुलाई. तो शुद्ध वाक्य શું થશે? माने लड़की को बुलाया. तो बुलाया એ પુલ્લિંગ છે ને એકવચન થયું, બરાબર. क्या आपने मीना को पहचाना? तो पहचान तो मीना छोकरी छे, पण एनो मतलब એવું નથી કે ક્રિયા પણ સ્ત્રીલિંગમાં આવે. એમાં થશે કે आपने मीना को पहचाना, બરાબર. ત્યાર પછી નીચે બીજો નિયમ છે કે भिन्न भिन्न लिंगों की दो या अधिक व्यक्तिवाचक या जातिवाचक संज्ञा एक वचन में आए तो क्रिया अक्सर पुल्लिंग बहुवचन में आती है. भिन्न भिन्न लिंग એટલે એક સ્ત્રીલિંગ હોય ને એક પુલ્લિંગ હોય. ધારો કે પહેલો વાક્ય છે કે રામ લક્ષ્મણ और जानकी. तो राम અને લક્ષ્મણ બે પુલ્લિંગ છે, પણ जानकी એટલે સ્ત્રીલિંગ, जानकी એટલે સીતાજી સ્ત્રીલિંગ છે. તો ત્રણ થયા વ્યક્તિવાચક અને જાતિવાચક સંજ્ઞાઓ છે. તો રામ લક્ષ્મણ जानकी એ નામ છે, અને વન, તો વન એ શું થશે? જાતિવાચક સંજ્ઞા છે, કારણ કે વન ઘણા બધા હોય છે અને વનના જંગલોના નામ પણ આપેલા હોય છે. તો આવું જ્યારે હોય કે ભઈ એક બે લિંગ હોય અને જાતિવાચક સંજ્ઞાની સાથે પણ એક વચનમાં આવે, ત્રણે ત્રણ એક 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 જ છે, તેમ છતાં ક્રિયા હંમેશા પુલ્લિંગ હોય. એટલે વન में गए, गए ગયા નથી, તો ગए એટલે ક્રિયા શું થયું? बहुवचનમાં આવી. राजा और रानी नगर में गए, तो राजा पुल्लिंग છે, रानी स्त्रीलिंग છે, नगर એ जातिवाचक संज्ञा, तो नगर में गए. ओके, आगे. यदि कर्ता का लिंग अज्ञात हो तो क्रिया पुल्लिंग में प्रयुक्त होती है. अज्ञात यानी कि तुम्हारा खर्चा कौन चलाता है? तो अब तुम्हारा खर्चा कौन चलाता है એટલે ભઈ તારો ખર્ચો કોણ કાઢે છે? પણ એમાં તારો ખર્ચો એટલે છોકરીને પૂછે યા છોકરાને પૂછે એ કશું નક્કી છે નહીં, બરાબર. તો એવું જ્યારે હોય કે ભઈ લિંગ દર્શાવ્યું હોય નહીં ત્યારે પણ એ હંમેશા પુલ્લિંગ ચલાતા है, બરાબર. ચલાતી है આપી નથી, તો પુલ્લિંગ એક વચનમાં છે. પછી કોઈ આધારવાચક વ્યક્તિ હોય તો એ પણ હંમેશા બહુવચનમાં જ આવે. આપણે ગાંધીજી હોય તો ગાંધીજી थे કહીશું. સુભાષચંદ્ર બોઝ મહાન नेता थे, था નહીં, બરાબર. તો માનવાચક જે વ્યક્તિ હોય, આદરણીય જે વ્યક્તિ હોય, એના માટે કોઈ પણ વાક્ય રચના બનાવી ત્યારે હંમેશા બહુવચનમાં જ આવે છે. એની પછી જોઈશું આપણે કે આંસુ, દર્શન, દાન, પ્રાણ, લક્ષણ, સમાચાર, હસ્તાક્ષર, હોશ, ઓઠ, ઊંઘ, લોક आदि शब्दों के साथ क्रिया बहुवचन में ही प्रयुक्त होती है.
आंसू, दर्शन, दाम, प्राण, समाचार, हस्ताक्षर, होश, ओठ, बूंद, लोग, इन शब्दों के साथ भी बहुवचन क्रिया होती है। उसके आंसू रुकते ही नहीं तो आंसू, बराबर, उसके आंसू रुकते ही नहीं, रुकता ही नहीं, रुकता है तो एक आंसू ની વાત છે પણ આંસू તો ઘણા બધા હોય તો આંસू रुकते ही नहीं है। समाचार, विवाह के शुभ समाचार मिले तो समाचार मिले, मिला नहीं, तो ये याद रखना विद्यार्थी मित्रों। फिर प्रत्येक, हर एक, एक, हर पल आदि शब्दों के साथ आने वाली संज्ञा का प्रयोग भी एक वचन में होता है। प्रत्येक, हर एक, तो क्लास में प्रत्येक लड़के उत्तीर्ण होंगे, यह गलत बातें है। क्लास में प्रत्येक लड़के नहीं पर लड़का उत्तीर्ण होगा, लड़के की जगह शू થઈ જશે, लड़का उत्तीर्ण होगा। आपके भाषण के एक शब्द तुले हुए थे, तो आपके भाषण का एक शब्द तुला हुआ था, तुले, तुला, हुए थे नहीं पर हुआ था। संज्ञा के लिंग के अनुसार सर्वनाम का प्रयोग किया जाता है। संज्ञा के लिंग यानी स्त्रीलिंग હોય તો સ્ત્રીલિંગ પ્રમાણે, लिंग एक वचन છે કે बहुवचन છે એના પ્રમાણે ધારો કે એ છે કે तुम्हारी स्कूल कहाँ है, तो तुम्हारी स्कूल कहाँ है तो गलत है, तो तुम्हारा स्कूल कहाँ है, स्कूल पुल्लिंग शब्द है इसीलिए कहाँ है। यह मेरी कॉलेज है तो मेरी नहीं, यह मेरा कॉलेज है। आपका आवाज कोमल है तो आवाज कोमल है नहीं पर आपकी आवाज कोमल है, तो आपका ની જગ્યાએ आपकी પણ થઈ જાય, उनका પણ થઈ જાય तो उनकी પણ થઈ જાય, तो ये रीते याद રાખીશું। फिर संज्ञा के लिंग के अनुसार विशेषण का प्रयोग, तो भाई उसका नाक लंबा है तो नाक स्त्रीलिंग છે तो उसका नहीं થાય पर શું થશે, उसकी नाक लंबी है, बराबर। संज्ञा के अनुसार क्रिया का प्रयोग, तो मेरी आम सड़ी हुई है, तो मेरी आम, तो आम लिंग पुल्लिंग છે तो मेरी नहीं पर मेरा आम सड़ा हुआ है। आत्मा नहीं मरता तो आत्मा पर पुल्लिंग नहीं स्त्रीलिंग છે तो आत्मा नहीं मरती, तो यह भी ध्यान रखना। इस प्रकार संबंध विभक्ति का की, तो हम देखते कि भी मुंबई केवड़े की शरबत पसंद है, सॉरी मुझे केवड़े की शरबत पसंद है, तो मुझे केवड़े की शरबत नहीं केवड़े का शरबत पसंद है। की शरबत पर शरबत बनबेस तो आतु नहीं तो का शरबत। बम्बई की बाजार अच्छी है तो अच्छी नहीं पर बम्बई का बाजार अच्छा है। तो आ रीते ये विभक्ति संबंधी કેટલાક નિયમો છે જોઈ લઈશું, તમે જોજો, બરાબર। એમાં કેટલાક ઉદાહરણ આપણે यह घर में कौन रहता है, तो यह घर में नहीं पर આપણે શું કહીશું ભાઈ, यह घर में कौन रहता है तो यह नहीं पर इस घर में कौन रहता है। ये लोगों में एकता नहीं है तो ये लोगों में एकता नहीं है पर ये નું बहुवचन શું થાય, એની જગ્યાએ કયું મુકાય છે સર્વનામ, तो इन लोगों में एकता नहीं है। तो यह घना आप कौन को बुलाते हैं, तो आप कौन को बुलाते नहीं, आप किसको बुलाते हैं, बराबर। तो आ घना बधा उदाहरण છે પરીક્ષામાં એમાંથી પૂછાઈ શકતા હોય, તો એ આપણે વાંચીશું। मैं मेरा काम करता हूँ, तो જ્યારે આપણે પોતાના વિશે બોલીએ છીએ ત્યારે मेरा शब्द नहीं पर अपना या अपनी शब्द का प्रयोग करेंगे। तो मैं मेरा काम करता हूँ नहीं, मैं अपना काम करता हूँ। वे उनकी धुन में मस्त है तो वे अपनी धुन में मस्त है, उनकी धुन में नहीं वह अपनी धुन में मस्त है। बच्चे अपनी अपनी धुन में खो गए हैं એવું આપણે બોલતા હોઈએ છીએ। वह तुम्हारे घर जाओ, तो वह तुम्हारे घर जाओ नहीं पर तुम अपने घर जाओ। આપણે કહે કે ભાઈ અત્યારે તમે સૌના ઘરે જાઓ, પોતપોતાના ઘરે જાઓ, બરાબર, તો એ રીતે થશે। તો એક એમાંથી પણ પૂછાતું હોય છે। પછી નીચેના વાક્યો પૂછાતા નથી એને આપણે નહીં જોઈએ, પાછળ ફેરવીશું પેજ નંબર 24 ઉપર। એમાં नीचे एक उदाहरण છે, उसके मुंह से फूल गिरते हैं, तो अशुद्ध वाक्य છે उसके मुंह से फूल गिरते नहीं पण झड़ते हैं, કારણ કે ઝાડ નથી કે ગળી શકે। મોઢાના જે શબ્દો છે એના માટે એક વિશેષણ બદલવા પડે છે કે फूल झड़ते हैं। सर्व को दूध खिलाकर अच्छा काम नहीं कर रहे, तो सर्व को दूध खिलाकर नहीं पर दूध पिलाकर अच्छा काम नहीं कर रहे, तो ऐसे सब शब्द आते हैं। मेरा नाम श्री महेश भाई है, तो आपे ज पोते आपणे श्री कहिए तो ना सारू लागे, मेरा नाम महेश भाई है।
કોઈ આપણા માટે સંબોધન કરે તો ત્યારે આની આગળ સ્ત્રી શબ્દ, શ્રીમાન શબ્દ કે શ્રીમતી મૂકી શકે છે. તો આવા કેટલાક નિયમો હતા. ચોપડીમાં સરસ મજાના આપ્યા છે એટલે તમારે નોટબુકમાં લખવાની જરૂર નથી. બરાબર? લખવા હોય તો એક નિયમ એક ઉદાહરણ લખી શકો છો. એની નીચે સ્વાધ્યાય છે, આપણે થોડું સોલ્વ કરીશું. घर आता है वह आदमी, तो वह आदमी घर आता है. आज वहां मीना ने जाना है, तो आज वहां मीना को जाना है. वह बुद्धिमान स्त्री है, तो बुद्धिमान नहीं, मान बुद्धिमान पुरुष માટે વપરાય છે, તો બુદ્ધિમતી. वृक्षों पर कोयल बोल रही है, तो वृक्षों पर नहीं, वृक्ष पर कोयल बोल रही है. कहा? वृक्ष पर कोयल बोल रही है. उसे कितना आम चाहिए, तो उसे कितना आम है, उसे कितने आम चाहिए. बेटी तो पराया धन होता है ना, तो बेटी तो पराया धन होता है. सविता ने चंद्रिका को बुलाई, तो सविता ने चंद्रिका को बुलाया. यह घर में कौन रहता है, तो इस घर में कौन रहता है. रघुवीर को एक लड़की हुई है, तो रघुवीर को नहीं पर रघुवीर के एक लड़की हुई है. मेरा नाम श्री मनोज कुमार है, तो मेरा नाम मनोज कुमार है. आप यहाँ बैठो, तो आप यहाँ बैठिए. बैठो नहीं पर बैठिए. वह बड़ा चालाक है, तो वह बड़ा नहीं पर वह बहुत चालाक है. बड़ा की जगह बहुत चालाक है. यद्यपि वह निर्धन है परंतु ईमानदार है, तो यद्यपि वह निर्धन है फिर भी ईमानदार है. फिर भी बराबर. तो કે એ નિર્ધન છે પણ તેમ છતાંય કેવો છે, ईमानदार છે. जो करेगा वो भरेगा, तो जो करेगा वह भरेगा नहीं पर जो करेगा सो भरेगा. पुलिस के आते ही दो चोर धूम उठाकर भाग गया, तो पुलिस के आते ही चोर धूम उठाकर नहीं पर धूम दमाकर भाग गया. तो આ સ્વાધ્યાય લખી લઈશું આપણે. શુદ્ધ અશુદ્ધ વાક્યમાં બીજું કંઈ નહીં લખીએ તો કંઈ નહીં, આપણે આગળ વિશેષણ, સંજ્ઞા અને કર્તૃવાચક સંજ્ઞા શીખ્યા છે. તો એ નંબર 4 મારી અને અશુદ્ધ શુદ્ધ વાક્ય લખી અને આ 2-3 નિયમો લખી અને આટલું સ્વાધ્યાય લખી લઈશું. પરીક્ષામાં આમાંથી જ વાક્ય મોટાભાગે, ચોપડીના જ વાક્યો મોટાભાગે પૂછાતા હોય છે. તો આજે આટલું. આપણે વિડીયો ઉતારે તો મારે લખવું હોય, પછી તારે કે મારે બંધ કરવું હોય તો શું કરવાનું એ